બેક ટુ અ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. છે રજાનો દિવસ, ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. પહેલા બ્રેકફાસ્ટ લઈ લઈએ. પણ મેડમજી જય સિયારામ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, સીતારામ. રામ સીતારામ કહી દીધું બધાને કોમેન્ટમાં. સીતારામ જરૂરથી લખજો. મેડમનો ચાંદલો જો આંખ ઉપર આવી ગયો છે. ગરમા ગરમ ભાખરી બની રહી છે. તો ચાલો ટાઈમ બ્રેકફાસ્ટ લેવાનું છે. બ્રેકફાસ્ટ લઈ લઈએ પહેલા. લઈ લીધું છે. અંશુભાઈ પણ નાઈને રેડી થઈ ગયા છે અને અંશુભાઈ ભોલેનાથ શંકરા સોંગ સાંભળી રહ્યા છે. સારી વાત છે ભાઈ, ભોલેનાથના સોંગ સાંભળે છે, સારી વાત છે. પેલું કચર પચર નથી સાંભળતા ને, એવું નથી જોતું, એ સારું છે. ચાલો તો થોડા કામ છે મેડમને લઈને, થોડી ઘણી એની વસ્તુઓ છે તો લઈ આવીએ. બરાબર છે, પછી મળીએ પાછા. વસ્તુ લઈને આવી ગયા છે ને, વરસાદ જબરદસ્ત આવી રહ્યો છે અને સાથે જોવો અંશુભાઈએ ડ્રેગન ફેસ બનાવ્યું છે ને, नौटंकी. તો ગાઈઝ આપણે શ્યામધામ નાના વરછા શ્યામધામ શોપ છે ત્યાં જે પાણી ભરાઈ ગયેલા, તો એને અંડરગ્રાઉન્ડ જેટલી પણ શોપ છે ને ત્યાં દરેક જગ્યાએ અત્યારે પલરેલા માલ પર ડિસ્કાઉન્ટ છે અને સેલ છે બહુ સારો એવો. લોકોની ભીડ લાગેલી છે. બેંગલ્સની શોપ છે, હેન્ડલૂમ્સ છે અને બીજી ઘણી બધી પ્રોડક્ટ છે. ગાર્મેન્ટ છે, નાના છોકરાઓના ગાર્મેન્ટ છે, બૂટ ચપ્પલ કે એવું કંઈ છે. તો ઘણી બધી શોપ છે. તો જો તમારે કંઈ ખરીદી કરવી હોય ડિસ્કાઉન્ટેડ પ્રાઇઝમાં અને પલરેલા માલ તમારે ચાલે એમ હોય તો તમે ત્યાં જઈ શકો છો. સારો એવો સેલ છે, તો સેલનો આનંદ લઈ શકો છો. સેલમાં ડિસ્કાઉન્ટેડ પ્રાઇઝમાં ખરીદી કરી શકો છો. તો હવે બપોરના વાગી ગયા છે 1 અને ટાઈમ થઈ ગયો છે લંચ લેવાનો ઓલમોસ્ટ. તો લંચ લઈ લઈએ યંશુભાઈની રમતો સાથે. ડ્રેગન સાથે ગીર ગયા. લીધા પછી થોડું કામ હતું, કામકાજ પતાવ્યા છે અને હવે ટાઈમ થઈ ગયો છે રાતનો ડિનર લેવાનો. વાહ બધું વિખાઈ ગયેલું છે. अच्छा जी बिल्कुल, टका करा लेंगे तो आपको अच्छा लगेंगे हम. ठीक है चलो हम कर लेंगे. ये क्या बनाए हैं मैडम? घी गुड़ जम गया. घी गुड़ છે, ઘી ગુડ તારે ખાવાનું છે. अच्छा पप्पा के लिए है और भाखरी बन रही है चकाचक. हाँ मैडम को तो नींद भी आने लगी रसोई बनाते बनाते. चलो પેલા ડિનર લેવાનો ટાઈમ થઈ ગયો છે. ડિનર થઈ ગયું છે રેડી. ડિનર લીધા પછી કંઈ ખાસ કામ હતું નહીં, આજે કંઈ પ્રોગ્રામ છે નહીં. તો વિચારીએ કે ભાઈ આજે વહેલા સૂઈ જઈએ તો કાલે સવારે વહેલા ઉઠી જવાય છે. વાગી ગયા છે રાતના 10:15. યંશુભાઈ અને પપ્પા હજી ટીવી જોઈ રહ્યા છે, તો આપણે થોડો આરામ લઈ લઈએ. તો ગુડ નાઇટ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. બાય બાય.